આ વિડીયોમાં આપણે 2024માં લેવાયેલ પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। આ પેપરને બે ભાગમાં જોશું, જેમાં પ્રથમ ભાગમાં 50 પ્રશ્ન અને બીજા 50 પ્રશ્ન આગળના વિડીયોમાં આપણે જોવાના છીએ। પ્રથમ પ્રશ્ન છે, કેટ્સ આઈ રોડ પર શા માટે લગાવવામાં આવે છે? એનો જવાબ આવશે ઓપ્શન બી, રાત્રે લેન દર્શાવવા માટે। નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી હોય છે? એનો જવાબ આવશે આપેલ તમામ। પાળેલ કૂતરો, જેલનો કેદી, મૃતદેહ અથવા તો શબ, બધાને બસમાં મુસાફરી કરવાની પરવાનગી હોય છે। મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ કરેલી છે કે કઈ કલમમાં સ્પીડ લિમિટની જોગવાઈ કરેલી હોય છે? મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 112માં વાહનની મહત્તમ ઝડપ અંગેની જોગવાઈ કરેલી હોય છે। ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? જાહેર સેવા વાહનમાં ફરજિયાત ફર્સ્ટ એડ બોક્સ રાખવાની જોગવાઈ રૂલ 164 હેઠળ કરવામાં આવી છે। મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ। લાયસન્સ લેવા માટે કેટલા વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ? મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે સામાન્ય રીતે 20 વર્ષ હોવા જરૂરી છે। પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ એટલે કે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? 80 થી 120 સુધી। હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? લોહીને પાતળું કરવા માટે એસ્પિરિન આપવામાં આવે છે। સામાન્ય રીતે નીચેના પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો હોય છે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઉબકા વગેરે છે એ હાર્ટ એટેકના લક્ષણો છે। જ્યારે માથાનો દુખાવો છે એ સામાન્ય લક્ષણ નથી, એટલે જવાબ આવશે ઓપ્શન સી। કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? દાઝેલી જગ્યાને 10 થી 20 મિનિટ સુધી ઠંડા વહેતા પાણી નીચે રાખવી જોઈએ, એટલે ઓપ્શન આવશે ડી, ઘા પર ઠંડુ પાણી નાખવું। ઘી, માટી કે અન્ય વસ્તુ લગાડવી જોઈએ નહીં। જો કોઈ વ્યક્તિને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? ખેંચ દરમિયાન વ્યક્તિને જોરથી પકડવો જોઈએ નહીં અને મોંમાં કંઈ મૂકવું પણ જોઈએ નહીં, અને આસપાસની જોખમી વસ્તુઓ દૂર કરીને ખેંચ બંધ થયા પછી એક પડખે સૂવડાવવું યોગ્ય એ પ્રથમ સારવાર છે, એટલે અહીં ઓપ્શન આવશે સી, તેમની આજુબાજુથી તેમને ઈજા કરી શકે તે વસ્તુ હટાવી એક પડખે સૂવડાવવા। આગળનો પ્રશ્ન છે, માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? જવાબ આવશે ઓપ્શન ડી, બીટમેપ। માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમ્સના જોડાણને શું કહેવામાં આવે છે? એક રો અને એક કોલમ્સ જ્યાં મળે છે તેને કહેવાય છે સેલ।
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? પૂર્ણ સ્ક્રીનને જોવા માટે F5 નો ઉપયોગ થાય છે. RAM નું પૂરું નામ શું છે? RAM નું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. ત્યાર પછીનો પ્રશ્ન છે માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? શિફ્ટ પ્લસ સ્પેસ સંપૂર્ણ રો પસંદ કરે છે અને કંટ્રોલ પ્લસ સ્પેસ એ સંપૂર્ણ કોલમ પસંદ કરે છે. નીચે પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? કીબોર્ડ એ ઇનપુટ ડિવાઇસ છે, આઉટપુટ ડિવાઇસ નથી. આઉટપુટ ડિવાઇસમાં આવશે મોનિટર, સ્પીકર અને પ્રિન્ટર. નીચે પૈકી કઈ કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? યુનિક્સ. સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસનો કયો પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? સ્પ્રેડશીટ બનાવવા, ગણતરી કરવા અને ચાર્ટ બનાવવા માટે MS એક્સેલનો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? FTP નો, એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. નીચે પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? ઝેટાબાઇટ એ કોમ્પ્યુટરનો સ્ટોરેજનો સૌથી મોટો એકમ છે. એક નિબલ એટલે કેટલા બિટ્સ? એક નિબલ એટલે 4 બિટ્સ. એક બીટ છે એ સૌથી નાનો ડેટા એકમ છે, સૌથી નાનો ડેટા એકમ. અને 4 બિટ્સ બરાબર 1 નિબલ. અને 8 બિટ્સ બરાબર 1 બાઇટ. નીચે પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? એનો જવાબ આવશે સી, વિન્ડોઝ એક્સપ્લોરર. નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? વિન્ડોઝ 10. વિન્ડોઝ 10 છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે. ફિશિંગનો અર્થ શું થાય છે? એનો જવાબ આવશે ઓપ્શન ડી, વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત માહિતી જાણવી. નીચે પૈકી કયું હાર્ડવેરનું ઉદાહરણ છે? પ્રિન્ટર. નીચે પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? ઓપ્શન સી, એ અને બી બંને, ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ. નીચે પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? એનો જવાબ છે ઓપ્શન ડી, ફાયરવોલ. નીચે પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? એનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ પૈકી એક પણ નહીં. આપેલ ત્રણેય ઓપ્શન છે એ કોમ્પ્યુટર મેમરીના પ્રકાર છે.
કીબોર્ડમાં કીની ગોઠવણીને આધારે કયા લેઆઉટવાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી? ASDEFC નામનું કોઈ પ્રમાણભૂત લેઆઉટ નથી. CD-ROM નો અર્થ શું થાય છે? CD-ROM એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. નવેમ્બર 2024માં ગુજરાતી ખાલી જગ્યા કળાને GI ટેગ મળ્યો. ગુજરાતની પરંપરાગત લોકચિત્રકલા માતાની પછેડીને GI ટેગ મળ્યો. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં સ્થિત છે. ધોળાવીરા કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે, જે સિંધુ ખીણ સંસ્કૃતિનું મહત્વપૂર્ણ સ્થળ છે. નીચે પૈકી કયા ગુજરાતી ખેલાડીએ વર્ષ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી? માના પટેલે 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી. જ્યારે હરમિત દેસાઈ છે એને ટેબલ ટેનિસમાં ભાગ લીધેલ છે. માનવ ઠક્કર એને પણ ટેબલ ટેનિસમાં. અને ઈલા વેનિલ વાલારીવાને તીરંદાજીમાં ભાગ લીધેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ. હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે? ડોનાલ્ડ ટ્રમ્પ એ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર હતા અને 2024ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તે વિજેતા બન્યા હતા. એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલી હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા? શ્રી રામનાથ કોવિંદ. નીચે પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની જોડી કઈ યોગ્ય નથી? જામનગર અને દિયોદર. દિયોદર તાલુકો છે એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. જામનગરમાં નહીં. ગુજરાતનો નીચે પૈકીનો કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? તાપી. અમરેલી, વલસાડ અને નવસારી જિલ્લા એ દરિયાકાંઠાએ આવેલા છે, જ્યારે તાપી જિલ્લો છે એ આંતરિક જિલ્લો છે. ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ છે? કેન્દ્ર સરકારના આકાંક્ષી જિલ્લામાં ગુજરાતનો નર્મદા જિલ્લો છે એ સમાવિષ્ટ છે. ગુજરાતનું નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે? આપેલ તમામ. ચાંપાનેર, ધોળાવીરા અને પાટણની રાણકી વાવ ત્રણેય જિલ્લા છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે. ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ? 18 ઓક્ટોબર ઈસવીસન 1920ના રોજ મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? શ્રીમતી સુચેતા કૃપલાણી.
નીચે પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? નીતિ આયોગ, ઓપ્શન બી. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ સરકારના ઠરાવથી થઈ હતી. તે બંધારણીય સંસ્થા નથી. નીચે પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે? કનૈયાલાલ મુનશીની પ્રસિદ્ધ નવલકથા પૃથ્વીવલ્લભ છે. સરસ્વતી ચંદ્ર છે એ ગોવર્ધનનાથ રામ ત્રિપાઠીની છે. ગોવર્ધન રામ ત્રિપાઠી. ઝેર તો પીધા છે જાણી જાણી એ નવલકથા છે મનુભાઈ પંચોળી. માનવીની ભવાઈ એ નવલકથા છે પન્નાલાલ પટેલની. સૌથી તાજેતરમાં નીચે પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે? ગુજરાતી ભાષામાં જ્ઞાનપીઠ મેળવનારાઓમાં સૌથી તાજેતરમાં રઘુવીર ચૌધરી છે. તેમને 2015નો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો હતો. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ આમરણાંત ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવેલ છે? અમદાવાદની મિલ મજૂર હડતાલ 1918 દરમિયાન ગાંધીજીએ પ્રથમ આમરણાંત ઉપવાસ કર્યો હતો. કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? કથકલી એ કેરળનું પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે. આંધ્રપ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે કુચીપુડી. ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે કથક. અને ઓડિશાનું પ્રસિદ્ધ નૃત્ય છે ઓડિસી. કઈ ગુજરાતી અભિનેત્રીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો? ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપાત્ર કયા નામે પ્રસિદ્ધ થાય છે? ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિકૃત માસિક સામયિક પરબ છે. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. પહેલું છે ગીર, વાંસદા, બ્લેક બક અને મરીન નેશનલ પાર્ક. જે આવેલું છે જામનગર ખાતે. અને બ્લેક બક આવેલું છે વેલાવદર ખાતે. ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા જિલ્લામાં સ્ત્રી અને પુરુષનું જાતિ પ્રમાણ સૌથી વધુ છે? 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ સ્ત્રી અને પુરુષનું જાતિ પ્રમાણ તાપી જિલ્લામાં નોંધાયું હતું.